શંકરાચાર્ય કહેવાય છે એના શિષ્યને કીધું, ભાઈ તું જોતો ખરો, મારામાં હાલવાની શક્તિ નથી. અણશક્તિ 3 દિવસથી ભૂખ્યો તરસો, મારામાં હાલવાની શક્તિ, જાને તું જઈને સમજાવ ને મૈયારણને. શિષ્ય આવીને કીધું કે મારા ગુરુ 3 દિવસથી ભૂખ્યા તરસ્યા છે, એના શરીરમાં શક્તિ નથી, અણશક્તિ આવી ગઈ, તમે આપો ને અણશક્તિ, મારા ગુરુમાં શક્તિ નથી. આ શબ્દ મૈયારણે સાંભળે અટહાસ્ય કરતી કહેવા લાગી કે તારો ગુરુ ક્યાં શક્તિને સ્વીકારે છે? તારો ગુરુ તો બ્રહ્મને માને, શક્તિને નથી માનતો. જા તારા ગુરુને કહેજે બ્રહ્મના ટેકે ટેકે બહાર વયો આવે. જા, ઈ ક્યાં શક્તિને માને છે? શિષ્ય આવીને અંદર આવીને કીધું છે કે મૈયારણ કહે છે કે તારો ગુરુ ક્યાં શક્તિને માને, એને કહેજે બ્રહ્મના ટેકે ટેકે બહાર વયો આવે. આ શબ્દ શંકરાચાર્ય સાંભળ્યા છે. 3 દિવસના ભૂખ્યા તરસ્યા સુતેલા પથારીમાં શંકરાચાર્ય એકદમ ઊભા થઈ ગયા અને ઊભા થઈ અને દોડ્યા છે ને મૈયારણના પગની અંદર પડ્યા છે. શંકરાચાર્ય વિચાર્યું આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈ ના હોય. આજે મારી આંખો ખોલવા શક્તિ આવી જોઈએ.